કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બપોરે ભાજપના નેતાઓની સાથે લગભગ 2 કલાક બંધ બારણે બેઠક કરી અને એને કારણે રાજકારણની અંદર 16 જુલાઈએ ગુજરાતના અમદાવાદમાં એક તરફ લોકો જગન્નાથ રથયાત્રામાં મશગુલ હતા, શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી ભગવાન જગન્નાથના દર્શન કરી રહ્યા હતા અને બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બપોરે ભાજપના નેતાઓની સાથે લગભગ 2 કલાક બંધ બારણે બેઠક કરી અને એને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે અને જાત જાતની ચર્ચાઓ પણ શરૂ થઈ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. તમને યાદ હશે કે હમણાં લગભગ 12 દિવસ પહેલાં 4 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સાણંદમાં ઉદ્ઘાટન કરવા માટે આવેલા અને એ પછી અમદાવાદ એરપોર્ટ ઉપર એમણે ભાજપના નેતાઓ મંત્રીઓની સાથે લગભગ 3 કલાક એરપોર્ટ પર જ બેઠક કરી હતી અને હવે એના 12 દિવસ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાના દિવસે અમદાવાદમાં હતા અને એમણે અમદાવાદમાં ગાંધીનગર ભાજપના કાર્યાલય કમલમ ખાતે ભાજપના નેતાઓની સાથે બેઠક કરી અને 2 કલાક લાંબી આ બેઠક ચાલી અને આ બેઠક એકદમ ગુપ્ત બેઠક હતી. એટલે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે કે પ્રધાનમંત્રી મીટિંગ કરી ગયા, પછી તાત્કાલિક અમિત શાહ મીટિંગ કરી રહ્યા છે. તો આનો મતલબ શું છે? મતલબમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાત વિધાનસભા 2027ની જોરદાર તૈયારીઓ માટે અમિત શાહે બેઠક કરી છે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું કે જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી થઈ અને એ વખતે CR પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો જીતી લાવી હતી. પરંતુ આ વખતે ભાજપને એવો થોડોક અંદરથી ખચકાટ છે કે 152 ઐતિહાસિક બેઠકો જળવાશે કે નહીં. એટલા માટે અમિત શાહ વધારે જોર કરી રહ્યા છે અને 182માંથી આ વખતે 160 બેઠકો મેળવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. બીજું, અમિત શાહે નેતાઓ મંત્રીઓને લેશન બી આપી દીધું છે અને ખખડાવ્યા પણ છે. એવું અમિત શાહે નેતાઓ અને મંત્રીઓને કીધું છે કે એસી કેબિનમાંથી બહાર આવો અને કાર્યકરોને મળો અને એમની સાથે સંવાદ કરો. અમિત શાહ સાથેની જે બેઠક મળી એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહામંત્રી રત્નાકર, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને 4 મંત્રીઓ આ બેઠકની અંદર હાજર હતા. અમિત શાહે આ બેઠકની અંદર એવી પણ ચેતવણી આપી છે કે યુવાનો અને ખેડૂતો જો કોઈ બાબતે નારાજ હોય તો એ બાબતની જાણકારી તાત્કાલિક મેળવો અને યુવાનો અને ખેડૂતોની નારાજગીને તાત્કાલિક દૂર કરો. આ ઉપરાંત હમણાં જે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ એમાં જે બેઠકો પર પરફોર્મન્સ નબળું રહ્યું અથવા જે બેઠકો પડકારજનક રહી એના પર અત્યારથી જ આક્રમક કામગીરી કરવાની સૂચના અમિત શાહે આપી છે અને એવું કીધું છે કે આવી જે બેઠકો છે ત્યાં સક્ષમ કાર્યકરોને મોટી જવાબદારી સોંપવામાં આવે. આ ઉપરાંત અમિત શાહે એવું પણ કીધું છે કે વન ડે વન એસેમ્બલી અભિયાનને વધારેમાં વધારે વ્યાપક બનાવવામાં આવે. મતલબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 કલાક સુધી બંધ બારણે બેઠક કરે તો સવાલો તો ઊભા થવાના જ, કારણ કે ભાજપ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ઘણી આગળથી કરતી હોય છે. તો અત્યારે તો હવે લગભગ એક વર્ષને 6 મહિના એટલે 1.5 વર્ષ જેવું હજુ ચૂંટણીમાં બાકી છે, પણ ભાજપની તૈયારી તો ક્યારની શરૂ થઈ ગઈ છે. હવે અમિત શાહ ફરીથી હમણાં બધા નેતાઓ અને કાર્યકરોને દોડતા કરવા માટે આ બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું કે અમિત શાહે કેટલાક લોકોને ચેતવણી આપી છે કે પાર્ટીઓની જે બહુ જ ગુપ્ત વાતો હોય છે એ લીક કેવી રીતના થાય છે, તો એ લીક નહીં થાય એના વિશે પણ અમિત શાહે ચેતવણી આપી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.